ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण चंद्रिका। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ओके, मंत्र। हाँ चंद्रिका मंत्र बोला। पराञ्चिखानि व्यतृणत् स्वयंभूः तस्मात् परं पश्यति नान्तरात्मन् कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत बरोबर है। आवृत्तचक्षुरमृतत्वमच्छिन् आवृत्तचक्षुरमृतत्वमिच्छन् इच्छन्। हाँ, आवृत्तचक्षुरमृतत्वम् इच्छन्। ओके, મંત્રમાં આપણે જોઈ રહ્યા છીએ પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. સ્વયંભૂ વ્યતૃણત. વ્યતૃણત એટલે એને મારી નાખેલો છે. કોને મારી નાખ્યો છે? તો કે ઇન્દ્રિયોને બાહ્ય બનાવી અને જીવાત્માને. જીવાત્માને એટલે કોણ? જેને અનુભવ સિદ્ધ હું કહીએ છીએ એને. જાણે કે એને જીવતો જ મારી નાખેલો છે. અને એટલા માટે કેમ? કારણ કે ઇન્દ્રિયો બાહ્ય છે અને એટલે એ બાહ્ય જગતમાં જ ભટકે છે. એ પોતાના સ્વરૂપની તરફ જતો નથી. અને પોતાના સ્વરૂપ તરફ ન જવું એ સ્વાભાવિક છે. બાહ્ય જગતમાં ઇન્દ્રિયો ભટકી જાય એ સ્વાભાવિક છે. પણ એ જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે એની ઉપર કાર્ય કરીને એટલે વિવેક કરીને જે કોઈ ધીર પુરુષ ત્યાંથી પોતાની ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત કરી અને પોતે ઇન્દ્રિયોને અંદર નથી એ કરવાની. ઇન્દ્રિયોથી આત્મતત્વનું દર્શન નથી થવાનું. આત્મતત્વનું ભાન ઇન્દ્રિયોથી થવાનું નથી. એટલે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જતી અટકાવવાની છે, નિવૃત્ત કરવાની છે. જે નિવૃત્ત કરી છે પછી એ મન દ્વારા શાસ્ત્રની સહાયથી વિવેક કરવાનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે ધીર પુરુષ તરીકે. ધીર પુરુષ શું કરે છે? પ્રત્યેગાત્માનમ ઐક્ષત. જે અંતરતમ હું છે એને એ જુએ છે. કેવી રીતે? તો કે ઇન્દ્રિયોને બાહ્ય જગતમાં પ્રવૃત્ત ન થવા દઈને. પણ આપણે ત્યાં એ પણ જોવું જોઈએ કે માત્ર બાહ્ય વિષયોથી નિવૃત્ત થઈ જઈએ એટલે આત્મદર્શન થઈ જાય એવું નથી. પણ ત્યાં કંઈક વિચાર કરવાનો છે અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, આના સંદર્ભમાં આપણે ભાષ્ય જોઈ રહ્યા હતા અને છેલ્લી જે વાત હતી. ઓકે, આ પેરેગ્રાફ છે હું વાંચું છું છેલ્લો જે આપણે જોઈ રહ્યા હતા એ શ્લોક પછીનો. તમ પ્રત્યગાત્માનમ સ્વમ સ્વભાવમ ઐક્ષત પશ્યતિ પશ્યત સ્વમ સ્વભાવમ ઐક્ષત अपश्यत पश्यति इत्यर्थः. छन्दसि काल अनियमात्. कथं पश्यति इति उच्यते. आवृत्त चक्षुः. आवृत्तं व्यावृत्तं चक्षुः श्रोत्रादिकम् इन्द्रियजातम् अशेष विषयात्
યસ્ય સહ આવૃત્ત ચક્ષુઃ. આપણે ગઈકાલે આનો અર્થ જોયો. જેણે પોતાની ઇન્દ્રિયોને સંકેલી લીધી છે એને કહેવાય છે આવૃત્ત ચક્ષુઃ. અને એવો જે વ્યક્તિ જે છે એને શું કહ્યું? સહ એવં સંસ્કૃતઃ, જે આવી રીતે સંસ્કૃત થયેલો છે એ પ્રત્યગાત્માનં પશ્યતિ, એ પ્રત્યગાત્માને એટલે કે અંતરતમોને જુએ છે, એ આત્મદર્શન એ કરે છે. હવે આપણે જોઈએ ઓકે પછીનું વાક્ય જે છે એમાં કહ્યું હતું નહીં બાહ્ય વિષય આલોચન પરત્વમ પ્રત્યગાત્મ ઈક્ષણમ ચ એકસ્ય સંભવતી. બાહ્ય વિષય આલોચન પરત્વમ, બાહ્ય વિષયોનું આલોચન કરવું અર્થાત બાહ્ય વિષયની અંદર જ ઇન્દ્રિયોનું ભટકવું, અને ઇન્દ્રિયો જાય છે એની સાથે મન પણ જાય છે. એટલે બાહ્ય વિષયોમાં મન ભટકી જાય અને સાથે સાથે પ્રત્યેગાત્મ ઈક્ષણમ, પોતાના જ સ્વરૂપનું દર્શન કરે, ચ એકસ્ય, અને પોતાના સ્વરૂપનું દર્શન કરે એવું એકસ્ય ન સંભવતી, એકસ્ય એટલે એક સાથે એવું સંભવિત નથી. આગળ ન છે ને, નહીં બાહ્ય વિષય ન ભવતી સંભવતી, એને આ પ્રમાણે આપણે લેવાનું. એટલે અહીંયા વાત કરી છે કે સંસ્કૃત, જે વ્યક્તિ સંસ્કૃત થયેલો છે ને, ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા સંસ્કૃત એટલે જે રાગ દ્વેષથી જેનું ચિત્ત સાપેક્ષ રીતે મુક્ત થયેલું છે. મુક્ત થયેલું છે એટલે રાગ દ્વેષને આધારે એ પોતે પોતાનું જીવન નથી જીવતું. મને ગમે એટલે હું કરું, મને ના ગમે તો હું ના કરું, એ રીતે જીવન નથી જીવતો. પણ એના જીવનમાં એ જે જીવન જીવે છે, કઈ રીતે જીવન જીવે છે? ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત નથી કરી દીધી. જો બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત જ કરી દીધી હોય તો જીવન સંભવિત નથી. એટલે બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત કરી દીધી છે એવું કહેવાય નહીં. પણ એનો અર્થ શું છે? જ્યાં આવશ્યક છે ત્યાં જ એ ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરે છે. શેના માટે આવશ્યક છે? જીવન જીવવા માટે, વ્યવહારિક જીવન જીવવા માટે જેટલું જરૂરી છે એટલું જીવન એ જીવે છે. એટલું જ નહીં, પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે કર્મ એ સાધન છે. કર્મ એ સાધન છે. એટલે કર્મ એવું કર્મ કરે છે કે જેના થકી ચિત્ત શુદ્ધ થઈ શકે. એટલે કર્તવ્ય કર્મ કરે છે, સાથે સાથે એવા કર્મ કરે છે કે જે એને સહયોગી સિદ્ધ થાય. અને સહયોગી સિદ્ધ કેવી રીતે થાય? તો જે પણ કર્મ કરે છે એને ઈશ્વરની સાથે જોડી દે. અને ઈશ્વરની સાથે જોડી દેવું એટલે શું છે એ આપણે જોઈશું. એ કર્મયોગ જેને આપણે કહેવાય, જે આપણી ભાષામાં આપણે જોઈએ તો કર્મયોગ છે કે ઈશ્વરની સાથે, ઈશ્વરને સાથે રાખી અને કર્મ કરે, સમષ્ટિને સાથે રાખી અને કર્મ કરે. એટલે પોતાના જીવનનું ધ્યેય એ કર્મ થકી પ્રાપ્ત થતા ફળની ઉપર જ નથી. માત્ર ફળ ઉપર દ્રષ્ટિ રાખીને કર્મ નથી કરતો, એ ફળ તો એને મળવાનું જ છે. જે કંઈ કર્મ કરવાનું છે અને કર્મના પરિણામે ફળ તો મળવાનું જ છે. એ ફળને એ નકારી ના શકે, કારણ કે કર્મ કરે છે એટલે ફળ તો પ્રાપ્ત થવાનું છે. પણ એની દ્રષ્ટિ માત્ર ફળ ઉપર જ નથી, પણ એની દ્રષ્ટિ કંઈક ઉત્કૃષ્ટ છે. અને ઉત્કૃષ્ટ છે એટલે શેની પર છે? પોતાનું જે ધ્યેય સિદ્ધ કરવાનું છે એની પર છે. એટલે એને કયું ફળ જોઈએ છે? સ્થૂળ ફળ નથી જોઈતું. એને જે ફળ જોઈએ છે તો મોક્ષરૂપી ફળ જોઈએ છે, મુક્તિરૂપી ફળ જોઈએ છે. અને મુક્તિરૂપી ફળ માટે આ સ્થૂળ ફળથી એ સંતોષ માની લે તો એને મુક્તિરૂપી ફળ મળે. એટલે મુક્તિને સામે રાખી અને કર્મ કરે છે. તો મુક્તિને સામે રાખીને જ્યારે કર્મ કરતો હોય તો એ સ્થૂળ ફળ ઉપર દ્રષ્ટિ રાખી શકે. અને એટલે એવું જે કર્મ છે એ શેને માટે હોય? તો ચિત્ત શુદ્ધિ માટે. એ રાગ અને દ્વેષને પુષ્ટ કરનાર ના હોય.
પણ એ રાગ અને દ્વેષના સકંજામાંથી પોતે સાપેક્ષ રીતે એ છૂટે, એના પાશમાંથી એ મુક્ત થાય. અને જ્યારે રાગ દ્વેષના પાશમાંથી જ્યારે સાપેક્ષ રીતે મુક્ત થાય છે ત્યારે જ વ્યક્તિના મનમાં વિચાર આવે છે. એને જ અહીંયા સંસ્કૃત આત્મા કહ્યું છે. સંસ્કૃત આત્મા એટલે કોણ છે? કે જે વ્યક્તિને વિચાર આવે છે. શેનો વિચાર આવે છે? જગતના વિષયોનો. એને સંસ્કૃત આત્મા કહેવાય? ન કહેવાય. સંસ્કૃત આત્મા એટલે કોણ છે? જે માત્ર જગતના વિષયોનો વિચાર કરે છે. જગતના વિષયો તો ઘણા દૂર રહી ગયા છે એના માટે. કેમ? કારણ કે એ જીવનનું ધ્યેય નથી. જીવનનું ધ્યેય એ કોઈ વ્યક્તિને પ્રાપ્ત કરી, કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી એ નથી. પણ જીવન જે પ્રાપ્ત થયું છે એ ઉત્કૃષ્ટ ધ્યેયને સિદ્ધ કરવા માટે. અને ઉત્કૃષ્ટ ધ્યેય શું છે? એ આ જગતમાં ભટકીને મળવાનું નથી એવો વિવેક કરેલો છે. અને એટલા માટે એ જગતમાં ભટકી જતો નથી. એટલે સાપેક્ષ રીતે એનું મન જે છે જગતના ભોગ જે છે એમાંથી ઉપર ઉઠેલું છે. એનો અર્થ છે કે જગતમાંથી જે પ્રાપ્ત થાય છે એના વિશે ગમા અને અણગમા, જેને આપણે કહીએ છીએ રાગ અને દ્વેષ, એમાંથી મુક્ત થયેલું છે. રાગ અને દ્વેષ ક્યાં હોય છે? રાગ અને દ્વેષ કયા સંદર્ભમાં હોય છે? શેના સંદર્ભમાં હોય છે? તો જગતના વિષયોના સંદર્ભમાં જ હોય છે. જગતની વ્યક્તિઓના સંદર્ભમાં હોય છે. એમાંથી એ બહાર નીકળ્યો છે. અને એવો જે તૈયાર જેનું અંતઃકરણ તૈયાર થયું છે, સંસ્કૃત થયેલું છે, એ જ પોતાના આત્મ સ્વરૂપના વિશે વિચાર કરે છે. અને એને કહેવામાં આવે છે આવૃત્ત ચક્ષુ. અને અહીંયા ભગવાન ભાષ્યકાર શું કહે છે આગળ? કે બે વસ્તુ સંભવિત નથી. એટલે એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. એક ઘોડા પર બેની સવારી થાય નહીં. એટલે આપણે જોઈએ કે એક જ વસ્તુ હું જે છે, આપણે કહીએ કે હું, જેને મોક્ષની પ્રાપ્તિ કરી છે, જેને મુક્તિ જોઈએ છે. હવે જેને મુક્તિ જોઈતી હોય એ ભુક્તિ તરફ જાય તો મુક્તિ મળે ખરી? મુક્તિ મળે ખરી? જો એના જીવનનું ધ્યેય મુક્તિ હોય અને એનું કર્મ ભોગ રૂપે હોય, એનું મન ભોગમાં અટવાયેલું હોય, તો એને મુક્તિ મળે ખરી? ના મળે. એટલે મુક્તિ જોઈતી હોય તો ભોગમાંથી ઉપર ઉઠેલો હોવો જોઈએ વ્યક્તિ. જો ભોગમાં જ રચ્યો પચ્યો હોય તો એને માટે મુક્તિ નથી. એટલે અહીંયા કહે છે કે નહીં બાહ્ય વિષય આલોચન પરત્વમ. હવે અહીંયા ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી મુક્ત કરી છે. અને હવે જે મન જે છે એ મનના સંદર્ભમાં કહે છે કે બાહ્ય વિષય આલોચન પરત્વમ. આલોચન એટલે આપણે શું કરવું? કે એના વિશે વિચાર કરો. આલોચના આપણે કહીએ છીએ, પણ આલોચના એટલે શું છે? એના વિશેનો વિચાર. હવે જ્યારે મન બાહ્ય વિષય આલોચન પરત્વમ, એને પરાયણ, પરત્વમ એટલે શું છે? એ જ પરાયણ હોય, એ જ મુખ્ય હોય. જો મનનો ચિંતનનો વિષય બાહ્ય વિષય હોય, અહીંયા શું કહેવામાં આવે છે? જેનો મનનો વિષય, જેના મનના ચિંતનનો વિષય શું છે? બાહ્ય વિષય. એને શું કહેવાય? બાહ્ય વિષય આલોચન પરત્વમ. એના વિશે એટલે જગતના વિશે જ વિચાર્યા કરે છે. જગતમાં શું સારું છે, શું ખરાબ છે, કોણ શું કરવું જોઈએ, શું ના કરવું, જગતની અંદર જ જેનું મન શું છે એમાં જ એ હંમેશા વ્યસ્ત રહે છે. એને કહેવાય આલોચન પર, બાહ્ય વિષય આલોચન પરત્વ. અને સાથે સાથે એને મુક્તિ જોઈએ છે, સાથે સાથે મુક્તિ પણ જોઈએ છે. હવે આ વસ્તુ અહીંયા જે વાત કરી છે એ આપણને લાગુ પડે છે કે નહીં? દેવ જોઈએ છે આપણે, મુક્તિએ જોઈએ છે અને ભુક્તિએ જોઈએ છે. વિચાર કરીએ તો આપણે કહીએ કે ના મુક્તિ જ જોઈએ છે. પણ આપણો જે વ્યવહાર છે, આપણે જે પ્રમાણે જીવન જીવીએ છીએ, એ શેને માટે જીવન જીવીએ છીએ?
મુક્તિ માટે એક જ પેલું ધ્યેયને લક્ષ્યમાં રાખીને જીવન જીવીએ છીએ એવું નથી. મારા ઘરમાં બધું જ સરસ રહે, બધા સુખી રહે, બધા સુખી રહે, તો એ એવી ઈચ્છા છે કે નહીં? બધું બરોબર ચાલે અને આને ઠેકાણે પડી જાય અને નોકરી મળી જાય, તે શું છે? એ બાહ્ય વિષયના સંદર્ભમાં છે, બાહ્ય વ્યક્તિના સંદર્ભમાં છે. એટલે અપેક્ષા શું છે? મુક્તિની છે. મુક્તિની ના કહી શકીએ. શેની છે? ભોગની, ભુક્તિની છે. ભુક્તિ એટલે જગતના વિષયોની છે, જે હુંની સાથે સંકળાયેલ છે. અને એવું જ્યારે હોય, એ જ્યારે સ્થિતિ હોય અને સાથે સાથે મુક્તિ પણ જોઈતી હોય, તો શું પ્રાપ્ત થાય? ભુક્તિ પ્રાપ્ત થાય કે મુક્તિ પ્રાપ્ત થાય? મુક્તિ જ પ્રાપ્ત થાય. ભુક્તિ. અને ભુક્તિ જ પ્રાપ્ત થાય એવું નક્કી છે ખરું? એવું નક્કી છે ખરું કે ભુક્તિ પ્રાપ્ત જ થાય? ના ના ના. અને માટે પ્રયત્ન કરે છે, પણ એ પ્રાપ્ત થાય પણ ખરું અને ના પણ થાય. એટલે એની કોઈ ગેરંટી નથી. પણ છતાં પણ પેલું મન, ઇન્દ્રિયો, પેલો હું જે છે એમાંથી મુક્ત નથી થઈ શકતો. એમાંથી એ મુક્ત નથી થઈ શકતો, કારણ કે એની પાછળ કોઈક પ્રકારની બિનસલામતી છે. પેલું મન જે છે એ બિનસલામતી અનુભવે છે. એની પાછળ કોઈક પ્રકારનો ભય છે. જો આમ નહીં કરું તો, જો આવું નહીં થાય તો ખરાબ થઈ જશે. એક ભય છે. અને ભયને કારણે મોટા ભાગના લોકો જે છે એ ભગવાનની પાસે જતા હોય. શેને કારણે જતા હોય છે? કોઈક ભય અંદર હોય. ભયને આધારે ભક્તિ. ભય છે કંઈક ખરાબ થઈ જશે તો ભગવાનને રીઝવવાના. એવું થતું હોય કે નહીં? ભગવાનને રીઝવીએ, ભગવાન ખુશ રહે તો આપણે ખુશ રહીએ. અને એ ભગવાન ખુશ કેવી રીતે રહે? આપણે એને માટે કંઈક કરીએ. શું કરીએ? એનું ભજન કરીએ, એની આરાધના કરીએ. તો એનું ભજન કરીએ, આરાધના કરીએ. શું કરીએ? એટલે આપણે કઈ સ્તોત્રનો પાઠ કરીએ. તારે માટે સ્તોત્રનો પાઠ કરું છું, તું બધું સરખું રાખજે. હવે ભગવાન એ સ્તોત્રના પાઠથી રાજી થઈ જાય કે એ નારાજ છે. એનો અર્થ શું થયો? ભગવાન નારાજ છે. એટલે આપણે સ્તોત્રનો પાઠ કરીએ, આપણે પૂજા કરીએ એટલે એ રાજી થઈ જાય. એવું છે? એવું નથી. પણ પેલો ભય છે મનમાં રહેલો, કંઈક અહિત થઈ જશે. અને અહિત થઈ જાય, અનએક્સપેક્ટેડ આપણે કહીએ ને, આપણને ખબર નથી ક્યારે શું થઈ જશે. એટલે આપણે ભગવાનને સાથે રાખીએ. આપણે મૈત્રી, આપણે પેલો કે ને મિત્ર, સદ્ધર મિત્ર હોય એને સાથે રાખ્યો હોય, અડધી રાતે કામમાં આવે. એવી રીતે ભગવાનને પણ આપણે સાથે રાખીએ કે અડધી રાતે મારી સહાય આવે. તે શું છે? ભયથી પ્રેરિત થયેલી ભક્તિ છે. એટલે રસ શેમાં છે? આપણને ભગવાનમાં છે કે આપણે ભગવાન થકી બીજું કશાકમાં રસ છે? બીજા કશાકમાં જ રસ છે. બીજું કશુંક છે એ બધું સરખું રહે એને માટેનો રસ છે. ભગવાન માટે રસ નથી. તો આપણી પ્રીતિ જે બીજા બધાના માટેની છે દ્રઢ થાય કે ઓછી થાય? એ તો દ્રઢ થવાની છે. એટલે રાગ અને દ્વેષને શું કરવાના છે? આપણે એ દ્રઢ થવાના છે. તો રાગ દ્વેષમાંથી મુક્ત થવું એટલે શું છે? વિચાર કરવાનો છે. જે કંઈ કરું છું એની પાછળ કયા ઉદ્દેશથી હું કરું છું એનો વિચાર, અને પછી કરવાનું છે. મુક્તિને માટે હું કરું છું કે કોઈક ભયને કારણે કરું છું, કોઈક બિનસલામતીને આધારે કરું છું? શેને માટે હું કરું છું? અને એનો જો જવાબ મળે તો આપણી દિશા નક્કી થાય. જો હવે બે વસ્તુ આપણે માટે હોય તો શું પ્રાપ્ત થાય? આપણને ભોગ પણ જોઈએ અને મોક્ષ પણ જોઈએ, તો શું પ્રાપ્ત થાય? કશું ના મળે, કશું ના મળે, ભોગે ના મળે, મોક્ષે ના મળે. એ છે સંભાવના છે. એના કરતા તો એ સારું છે ને કે પેલો જે ભોગમાં જ રચ્યો પચ્યો છે એને તો ખબર છે મારે ભોગ જ જોઈએ છે, એ ને કેને પ્રકારે. એટલે દુર્યોધન એ ને કેને પ્રકારે મેળવે છે.
તો એ વધારે સુખી કહેવાય કે નહીં? એને તો ભોગ તો મળે જ છે, ભોગ તો એને પ્રાપ્ત થાય જ છે ને, ગમે તે રીતે મારે જોઈએ. પછી ધર્મને આધારે કે અધર્મને આધારે એને સ્પષ્ટ છે કે મારે આ વસ્તુ જોઈએ છે, પછી ગમે તે રીતે. પણ પેલો ધર્મને આધારે પેલો જીવતો હોય આપણા જેવો અને એને મોક્ષે જોઈતો હોય, તેને ના ભોગ મળે ના મોક્ષ મળે, ના ભુક્તિ ના મુક્તિ, તે તો બે બાજુથી લટકે ને. એટલે એના જેવી સ્થિતિ હોય. એટલે શું કરવાનું છે? પેલો જે વ્યક્તિ છે એને વિચાર કરવાનો છે કે મારે ખરેખર જોઈએ છે શું જીવનમાં, અને એનો જ્યારે વિચાર કરે ત્યારે ખબર પડે કે મારે મુક્તિ સિવાય બીજું કશું જોઈતું નથી જીવનમાં. અને મુક્તિ જ્યારે એક લક્ષ્ય બને ત્યારે જીવન એ સાધન બની જાય. આપણે પહેલા પણ વાત કરેલી છે, મુક્તિ જ્યારે મારું ધ્યેય બને ત્યારે મારું જીવન, મારા જીવનમાં આવનારા જે કઈ લોકો છે, જે કઈ પરિસ્થિતિ છે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા સાધન બની જાય. શેને માટે? મુક્તિને પ્રાપ્ત કરવા માટેના. અને એ સાધન બની જાય એને કહેવાય સંસ્કૃત આત્મા. જ્યાં સુધી આ શરીરમાં હું છે તો આ શરીર સુખી તો હું સુખી. જ્યાં સુધી આ મનની વૃત્તિ સાથે પેલો હું જોડાયેલો છે તો હું સુખી. આ મનમાં જે સુખ વૃત્તિ ઉત્પન્ન થાય તો હું સુખી. એટલે સુખ વૃત્તિ ઉત્પન્ન કરવા માટે ફરી પાછું એ શું કરવાનું છે? કંઈક ને કંઈક પ્રયત્ન કરવાનો છે. એટલે આ રીતે જે પેલો જીવન જીવે છે તે એને માટે એને મુક્તિ પ્રાપ્ત થાય નહીં. એટલે ત્યાં વિચાર કરવાનો છે. ઓકે, એટલા માટે અહીં કહ્યું છે આલોચન પરત્વમ, આ જગતના વિષયનું ચિંતન એને પરાયણ હોય અથવા તો પ્રત્યગાત્મ ઈક્ષણમ અથવા તો પોતાના જ સ્વરૂપને, અંતરાત્માને ઓળખવા માટે, જોવા માટે જે પ્રવૃત્ત થતો હોય, બંને એક સાથે સંભવિત નથી. એકસ્ય ન સંભવતી પુરુષસ્ય, પુરુષસ્ય એટલે વ્યક્તિને માટે. ઓકે, બરોબર. હવે અહીંયા જે કહ્યું છે નહીં બાહ્ય વિષય આલોચન પરત્વમ પ્રત્યેગાત્મ ઈક્ષણમ ચ એકસ્ય ન સંભવતી. બરોબર. આના સંદર્ભમાં આપણે જોઈએ કે બાહ્ય વિષયોનું ચિંતન કરવું. હવે બાહ્ય વિષયોનું ચિંતન જ્યારે કરતો હોય ત્યારે બાહ્ય વિષય એ હું છે કે બીજું છે? બાહ્ય વિષય હું છે કે બીજો છે? બીજું છે. બીજો છે. એટલે હું સિવાય બીજાનું ચિંતન. એ ચિંતન કોનું કરે છે? હું સિવાય બીજાનું. એટલે ક્યાં તો હુંનું ચિંતન થઈ શકે અથવા તો બીજાનું ચિંતન થઈ શકે. બીજાનું ચિંતન કરે, હુંનું ચિંતન કરે એવું સાથે બની શકે નહીં. એટલે કહ્યું છે કે કેમ? કારણ કે હું એ કોઈ વિષય નથી. જ્યારે આપણે બીજાનું ચિંતન કરીએ છીએ તો બીજું એ મારા માટે ચિંતનનો વિષય બને છે. પણ જ્યારે હું પોતે જ જો છું, જેને હું પામવા માંગુ છું, તો એ મારા માટે એ વિષય છે? એ વિષય નથી, હું પોતે જ છું. એટલે વિષય રૂપ વિષયી કહીએ, જે વિષયી વિષયનું ચિંતન કરે. હવે વિષયી જે છે, જે વિષયોનું ચિંતન કરે, જે વિષયો બાહ્ય છે, અનાત્મ છે, અન્ય છે, તે વિષયી એ હુંનું ચિંતન કરે? એ ના કરી શકે. જેવી રીતે આપણે કહે છે આંખ એ આંખને જોઈ શકે? ના જોઈ શકે. એટલે અન્ય જે છે એનું ચિંતન, એટલે હું એ વિષય નથી. હું એ વિષય રૂપે નથી. એનું એટલે આલોચન પરત્વમ, એટલે હું બીજા વિષય તરીકે એનું ચિંતન કરી શકું નહીં. ઓકે, બીજી વસ્તુ છે અહીંયા
જે કંઈ વસ્તુ જે બાહ્ય વિષયનું જે ચિંતન કરું છું એ નિકૃષ્ટ છે. જે કંઈ ચિંતન કરું છું જે વિષય રૂપે જે છે એ અપર એટલે નિકૃષ્ટ છે. એ ક્યારેય ઉત્કૃષ્ટ હોઈ શકે નહીં. હવે જ્યારે બાહ્ય વિષયનું જ્યારે ચિંતન હું કરું છું ત્યારે જે ચિંતન જે છે એ સમસ્યા રૂપ નથી. બાહ્ય વિષયનું ચિંતન જે છે એ ખરેખર આપણે જોવા જઈએ તો એ સમસ્યા રૂપ નથી. જેવી રીતે આપણે જોઈએ કે અત્યારે આ હું બતાવું આ શું છે? પુસ્તક છે, કઠોપનિષદનું પુસ્તક છે. હવે જ્યારે આંખ થકી મેં જોયું, શેને જોયું? કોઈ વિષયને જોયું, બરોબર ને? આ પુસ્તક રૂપી એક વિષયને જોયો જે હુંથી જુદો છે. એટલે એને હું ગ્રહણ કરું છું, એને હું જોઉં છું. તો એ મારા માટે સમસ્યા રૂપ છે ખરું? નહીં. એટલે આંખથી આપણે જે કંઈ જોઈએ છે એ સમસ્યા રૂપ નથી. પણ આંખ દ્વારા હું જોઉં છું અને સાથે સાથે મારા મનના વિચારો એની સાથે જોડાઈ જાય. જ્યારે કોઈક વ્યક્તિને આપણે જોઈએ છે ને કહીએ છીએ આ સારો માણસ છે, આ કામનો માણસ છે, આ સારી વસ્તુ છે, આ ઉપયોગી વસ્તુ છે, ત્યારે એ વસ્તુ જે છે જોઈ એ તો આંખનો વિષય છે. પણ જોતાની સાથે જ આપણા જે વિચારો છે, આપણા જે સંસ્કાર છે એની સાથે ભળી ગયા. થાય છે કે નહીં એવું? અને એ જે ભળી જાય છે પરિણામે એ આપણા માટે રાગ દ્વેષને દ્રઢ કરનારું છે. એટલે વિષય જ્યારે આપણે એને ગ્રહણ કરીએ છીએ ઇન્દ્રિયો થકી, એ ઇન્દ્રિયો તો આપણને બાહ્ય જગતના ડેટા આપે છે, માત્ર માહિતી આપે છે. પણ એ જ માહિતી આપણા માટે શું થાય છે? એ માહિતી આપણા માટે સમસ્યા રૂપ બની જાય છે. કેમ સમસ્યા રૂપ બની જાય છે? કારણ કે આપણા જે સંસ્કાર છે એની સાથે ભળી ગયા. એટલા માટે શાસ્ત્ર કહેતા હોય શોભનાધ્યાસની વાત કરે છે. શોભનાધ્યાસ એટલે શોભન અધ્યાસ. જે વસ્તુ જેવી છે એના કરતા એને વિશેષ મહત્વ આપવું, એને વિશેષ રીતે જોવું. આ પુસ્તક જે છે આ પુસ્તક છે. તમે એને પુસ્તક કહેવાના છો, હું એને પુસ્તક કહેવાની છું. પણ આ પુસ્તક જે છે કોઈક રીતે કોઈક લઈ ગયું, મને ખબર ના પડી, તો શું થાય? મારું પુસ્તક ક્યાં ગયું પુસ્તક? એટલે અસ્વસ્થ થઈ જાય. પેલી આંખ જે છે એ અસ્વસ્થ કરનારી છે. આંખ જે વિષયને દર્શાવે છે એ અસ્વસ્થ કરે છે, એ અસ્વસ્થ નથી કરતી. પણ આંખે જે ડેટા આપ્યા એને આધારે મનમાં રહેલા સંસ્કાર એની સાથે જોડાઈ ગયા. અને એટલે જેમાં જે નથી એ હું જોઉં છું. એટલે શોભન અધ્યાસ એટલે શું છે? સુખ કોઈ વ્યક્તિમાં નથી અને છતાં એને સુખ રૂપે હું જોઉં છું. કોઈ વ્યક્તિ એ સુખ નથી, પણ હું જોઉં છું કઈ રીતે? એને સુખ રૂપે જોઉં છું. કોઈ વસ્તુ એ દુઃખરૂપ નથી, પણ છતાં એને હું દુઃખ રૂપે જોઉં છું. અશોભન અધ્યાસ. શોભન અધ્યાસ અને અશોભન અધ્યાસ એટલે મારા રાગને કારણે હું જગતને જે રીતે જોઉં છું, કઈ રીતે? જો મને સુખ પ્રાપ્ત થતું હોય ત્યાંથી તો હું મારા રાગનું તે આરોપણ કરું છું. એ શોભન અધ્યાસ થયેલો કહેવાય. અને જ્યારે દ્વેષ ભળી જાય, જ્યારે કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુને જોતા અશોભન અધ્યાસ છે. પણ એ જે કંઈ છે એ બધું બાહ્ય વિષયને આધારિત છે. બાહ્ય વિષયને આધારિત છે. ખરેખર બાહ્ય વિષય એ સમસ્યા રૂપ નથી. પણ બાહ્ય વિષય ન હોય તો સમસ્યા છે ખરી? બાહ્ય વિષય ના હોય, જો નથી તો કોઈ સમસ્યા નથી દેખાતી. સુષુપ્તિમાં છે કયો વિષય ગ્રહણ કરીએ છીએ? કોઈ વિષય નહીં, તો ત્યાં કોઈ સમસ્યા છે? નથી સમસ્યા. એટલે આપણું કન્ક્લુઝન શું છે? હું જોઉં છું અને હું દાજું છું.
હું જોઉં છું અને હેરાન થઉં છું, પણ ખરેખર જોઈએ છે પેલી આંખ જે દર્શાવે છે એનાથી હેરાન થવાય છે? એનાથી નહીં. મારા જે દ્વેષ જે છે, મારા જે અણગમા છે એ ત્યાં શું કરું છું? આરોપણ કરું છું ત્યાં, આંખ જે બતાવે છે એમાં, અને આરોપણ કરું છું, પરિણામે હું દુઃખી થઉં છું. એટલે મારે જોવાનું બંધ કરવાનું, તો હેરાન ના થવાય. જોવાનું બંધ કરીએ તો હેરાન ના થવાય. તો શું ઉપાય છે એના માટે? ઘણા બધા લોકો મનથી થાકી જતા હોય, મનથી થાકી જતા હોય અને એ મનને સહન ના કરી શકે, અને મન સતત પેલું પ્રવૃત્ત હોય, ઉગ્ર હોય, અને એ મનમાં અનેક વિચારો પેલા આવતા હોય, અથવા તો મન કેવું થઈ ગયું હોય? ડલ થઈ ગયું હોય, કઈ એની અંદર કોઈ પ્રકારનો કોઈ એવી એક્ટિવનેસ ના હોય. તો એવું જે મન જે છે એ મન આપણે માટે સમસ્યારૂપ છે કે નથી? એવું મન આપણા માટે સમસ્યારૂપ છે. તો એવું જે મન હોય તો એના માટે આપણે શું કરીએ છીએ? પેલો જાય સાયકેટ્રિસ્ટ પાસે, જાય કે નહીં? અમારું મન જે છે બહુ બેચેન રહે છે, હવે હું ડલ થઈ ગયો છે, ખબર નહીં, મને કશું ખબર જ નથી પડતી, યાદ જ નથી રહેતું, આમ જ નથી થતું. એટલે ડોક્ટર પાસે જાય. ડોક્ટર શું કરે? ગોળીઓ આપે, લો આ ગોળી ખાઓ, ગોળી ખા, પેલો ઊંઘી જાય. એટલે સમસ્યા જતી રહી. જેટલો સમય ઊંઘી ગયો એટલો વખત સમસ્યા નથી. પણ એ ઉપાય છે? કેટલો વખત ઊંઘી રહેવાનો હતો? કેટલો વખત પેલા મનને હટાવી લેવાનો હતો સમસ્યાથી બહાર? એટલે દારૂ પીએ, દારૂ પીએ તો શું છે? ત્યાં પણ એક પ્રકારનું એ જ છે. ગોળીઓ ખાય કે દારૂ પીએ કે બીજું કંઈ પણ કરે, તે શું છે? એ સમસ્યાને તાત્કાલિક ટાળે છે, પણ સમસ્યા બની રહે છે. એટલે દેખવું નહીં અને દાઝવું નહીં, આપણે જે કહીએ છીએ તે કેટલો વખત ચાલે? ના ચાલે. તો ઉપાય શું છે? દેખવું પણ દાઝવું નહીં. ઉપાય શું છે? દેખવું પણ દાઝવું નહીં. એટલે એ કેવી રીતે સંભવિત છે? દેખવું પણ દાઝવું નહીં. તો હું જેનાથી દાઝું છું ત્યાં મારે જોવાનું છે. હું જોઉં છું એટલે દાઝું છું એવું તો ના કહી શકાય. ઇન્દ્રિયો તો માત્ર રિપોર્ટિંગ કરે છે, માહિતી આપે છે આ વ્યક્તિ છે, પણ વ્યક્તિને જોઈને જ અંદર કંઈક થવા માંડે, અસ્વસ્થતા થવા માંડે, કંઈક ગુસ્સો આવે. તો એ શું છે? એ મારી અંદર, મારા મનમાં રહેલી કોઈક એવી જે પ્રબળ રાગની સ્થિતિ છે, એટલે સંસ્કાર છે પ્રબળ, અને એ સાથે જોડાઈ જાય છે. એટલે દેખવું એ સમસ્યા નથી. એ મારે પહેલા કન્ફર્મ કરવાનું, મારી જાત સાથે મારે વિચાર કરી અને આ વસ્તુનું સેટલમેન્ટ કરવાનું કે જગતને ગ્રહણ કરું છું એ સમસ્યા નથી, પણ જગતને ગ્રહણ કરું છું અને એ જગતને હું હેન્ડલ નથી કરી શકતી કે હેન્ડલ નથી કરી શકતો, એ સમસ્યા છે. જીવનમાં ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે, વિકટ પરિસ્થિતિ, અને આપણે સારી રીતે એને હેન્ડલ કરી શકીએ છીએ, તો સમસ્યા છે? સમસ્યા નથી. પણ જ્યારે હેન્ડલ ના કરી શકીએ ત્યારે સમસ્યા છે. તો આપણે કરવાનું છે શું? એને હેન્ડલ કરતા શીખવાનું છે. એને કેવી રીતે આપણે એ પરિસ્થિતિમાંથી ઉપર ઉઠીએ એ આપણે શીખવાનું છે. અને એ શીખીએ તો આપણું મન જે છે કેવું રહેવાનું છે? શાંત રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે, પ્રસન્ન રહેવાનું છે. અને એવું શાંત, સ્વસ્થ, પ્રસન્ન મન છે એ જ પોતાના સ્વરૂપનો વિચાર કરી શકે. એટલે મન જો બાહ્ય જગતના વિષયોમાં જ જો અટવાયેલું રહે, અટવાયેલું રહે એટલે શું છે? પ્રવૃત્ત રહે અને અટવાયેલું રહેવું, એ બંને વસ્તુ જુદી છે. પ્રવૃત્ત રહેવું અને અટવાયેલું રહેવું. અત્યારે આપણું મન પ્રવૃત્ત છે કે નહીં, કે અટવાયેલું છે? શું કહેવાય? પ્રવૃત્ત કહેવાય. આપણે ઈરાદાપૂર્વક એને પ્રવૃત્ત કરેલું છે. કોઈક ઉત્કૃષ્ટને પામવા માટે એને પ્રવૃત્તિ સાધનરૂપ છે.
એ પ્રવૃત્ત કરવું એ આપણા માટે શું છે? એ સહાયભૂત છે, એ કરવા યોગ્ય છે. પણ અટવાઈ જવું, મન અટવાઈ જાય એ આપણા માટે યોગ્ય નથી. તો કેમ અટવાઈ જાય છે એને આપણે જોવાનું છે. એટલે જગતને ગ્રહણ કરીએ, આંખથી, આ ચક્ષુરેન્દ્રથી કે ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ એ સમસ્યા રૂપ નથી, એવું આપણા મનમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. બરોબર ને? પણ સમસ્યા ક્યાં છે? સમસ્યા છે વ્યક્તિને, વસ્તુને જોઉં છું અને મનમાં રહેલા રાગ અને દ્વેષ જે છે એની સાથે જોડાઈ જાય છે. એટલે એ રાગ અને દ્વેષની ઉપર મારે કાર્ય કરવાનું છે. એટલે બાહ્ય વિષય જે છે એ આપણા માટે સમસ્યા રૂપ નથી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે, બાહ્ય આલોચન પરત્વમ. પરત્વમ એટલે એને પરાયણ. પરાયણ એટલે શું છે? એમાં જ જે રચ્યો પચ્યો છે. કેમ રચ્યો પચ્યો રહે છે? કારણ કે એને સુખદ, હંમેશા દરેક વ્યક્તિને સુખ જ જોઈએ છે. અને સુખ જોઈએ છે એટલે કોઈકમાંથી સુખ શોધે છે. એટલે વ્યક્તિઓ બદલતી હોય, એટલે વ્યક્તિ જે છે એકની સાથે સુખનો અનુભવ થયો, કેટલો વખત સુખનો અનુભવ થાય છે? એ સુખનો અનુભવ કેટલો વખત થાય છે? થોડી વાર માટે. થોડી વાર માટે, થોડો વખત માટે. પછી એને બદલવું પડે છે વ્યક્તિને. અને બહારના આપણે ભારતમાં તો હજુ પણ પેલું પડ્યું પાનું નિભાવવાનું, શું પેલું એ છે, કહેવત છે, પડ્યું પાનું નિભાવવાનું. પણ વિદેશમાં તો શું છે? એવું પડ્યું પાનું નિભાવવાનું કઈ જરૂર નથી. તું તારા રસ્તે, હું મારા રસ્તે. કેમ? કારણ કે મને તારા તરફથી સુખ મળતું નથી. હવે સુખ બીજે દેખાય છે. આપણે જોવા જેવું છે, જ્યારે વ્યક્તિને સુખ બીજે દેખાય ત્યારે પહેલાનું જે દુઃખ થોડું ઘણું હોય એને છોડવા માટે તૈયાર થઈ જાય. બીજે સુખ જે છે એટલે લાડવો દેખાય છે અને ત્યારે પેલો બીજો જે છે પહેલાનું એ છોડી દે છે. અને એવું તો કેટલા બદલ્યા છે. જીવનમાં કેટલા વિષયો આવીને ગયા, કેટલી વ્યક્તિઓ આવીને ગઈ. એવું થાય છે જેવું. અને પેલો પડ્યું પાનું નિભાવવાનું જે પેલું મનમાં પેલું એક એ હોય, એમાં પણ સમજદારી નથી, પણ લાચારીથી એ ચલાવી લે છે. લાચારીથી જીવન જીવવાનું એવું આપણને શાસ્ત્ર દર્શાવે છે. શાસ્ત્રનો ઉદ્દેશ એ છે લાચારીથી તું જીવન જીવ, એ ઉદ્દેશ નથી. કંઈક ઉત્કૃષ્ટ ઉદ્દેશ છે. અને જ્યારે ઉત્કૃષ્ટ ઉદ્દેશ જ્યારે એ નથી જાણતો, એ નથી ઓળખતો, અને ત્યારે એ નિકૃષ્ટ વસ્તુ છે એને પકડે છે. અને નિકૃષ્ટ વસ્તુ ક્યારેય વ્યક્તિને હંમેશા સુખી કરે એવું હોઈ શકે નહીં. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ હંમેશા મને સુખી જ કરે એવું સંભવિત જ નથી. એટલે આવું સુખ ક્યાં છે? તો સુખ કંઈ ઉત્કૃષ્ટ વસ્તુમાં છે. અને ઉત્કૃષ્ટ વસ્તુ એટલે શું છે? તો ઉત્કૃષ્ટ વસ્તુ એટલે મુક્તિ છે. મારું પોતાનું સુખ સ્વરૂપ છે. એટલે જેના જીવનનું ધ્યેય ઉત્કૃષ્ટને પામવાનું છે, એની દ્રષ્ટિ નિકૃષ્ટ તરફ કેવી હોય? ગૌણ બની જાય. એના તરફથી પ્રાપ્ત થતું જે સુખ કે દુઃખ હોય કેવું બની જાય? ગૌણ બની જાય. કારણ કે વ્યક્તિ છે, વ્યક્તિની મર્યાદા છે. કોઈક એવી વિશેષતા હોય, કોઈક એવી મર્યાદા હોય. કોઈક વસ્તુ મને ગમે, કંઈક વસ્તુ ના ગમે વ્યક્તિમાં. તેવું તો હોય, જે વસ્તુ ગમતી હોય ત્યાંથી મને સુખદ અનુભવ થાય, અને જે વસ્તુ ના ગમતી હોય એની ત્યાં મને એ વસ્તુ નથી જોઈતી હોતી. પણ એ જે છે એ ગૌણ બની જાય. ક્યારે ગૌણ બની જાય? જ્યારે ઉત્કૃષ્ટને જુએ ત્યારે. સામે કંઈક એનાથી ઉત્કૃષ્ટ વસ્તુ છે ને શું વસ્તુ છે? ઉત્કૃષ્ટ વસ્તુ છે જે બે જણનો સંબંધ હોય, અને સંબંધમાં સુખ અને દુઃખ એ મહત્વના ના હોય. વ્યક્તિની વિશેષતા અને મર્યાદા મહત્વના ના હોય, પણ વ્યક્તિની અંદર જે પ્રેમ રહેલો છે એ પ્રેમ મહત્વનો હોય. એટલે પ્રેમને આધારે સંબંધ હોય. મારા વિચારોને આધારે સંબંધ ના હોય કોઈ વ્યક્તિની સાથે. મારા વિચારો એવા છે કે આ વ્યક્તિ આટલું કરે એટલે આ બરાબર કહેવાય, અને આવા વિચારો હોય તે બરોબર કહેવાય.
અને આવા વિચારો ના હોય તો બરોબર ના કહેવાય. તે શું છે? આપણી માન્યતા પ્રમાણે આપણે વ્યક્તિને જોવા માંગીએ છીએ. તો આપણી માન્યતા પ્રમાણે આપણે વ્યક્તિને જોવા માંગીએ તો ત્યાં આપણે શું છે? પ્રેમ નથી ત્યાં. પ્રેમ નથી. પેલા મા બાપને બાળકને માટે હું તારો માલિક છું એટલે હું કહું એ પ્રમાણે તું કર અને કહેશું મને બહુ પ્રેમ છે. તો પ્રેમ એ ના કહેવાય. પ્રેમમાં સ્વતંત્રતા હોય. વ્યક્તિને સ્વતંત્રતા હોય કઈ રીતની? એને એની પોતાનું વ્યક્તિત્વ નિખરે એને માટેની. દરેક વ્યક્તિને એને પોતાની સ્વતંત્રતા છે અને એટલે જ આપણે હિન્દુ ધર્મ આપણે કહે છે સનાતન ધર્મ. એમાં શું છે? વ્યક્તિને સ્વતંત્રતા આપેલી છે. વ્યક્તિને બાંધી નથી દીધી. જ્યારે બીજા બધા જ ધર્મો જે છે એમાં વ્યક્તિને સ્વતંત્રતા નથી. વિચાર સ્વાતંત્ર્ય છે ખરું? બીજા ધર્મોમાં કોઈ ધર્મમાં વિચાર સ્વાતંત્ર્ય નથી. એને બાંધી દીધો છે. તારે આમ જ માનવાનું છે. આ જ સાચું છે અને તું પ્રશ્ન ના પૂછી શકે. એના સંદર્ભમાં તું પ્રશ્ન પૂછી ના શકે. બસ આ તારે સાચું માનવાનું. જ્યારે આપણે જે છે સનાતન ધર્મમાં શું છે? તને ના સમજાય ત્યાં સુધી તું પ્રશ્ન પૂછ. તારા જીવનમાં જે કંઈ સમસ્યા હોય જેના પણ સંદર્ભમાં તારા પોતાના વિશે આ જગતના સંદર્ભમાં કે જગત નિયંતાના સંદર્ભમાં જે કંઈ પ્રશ્નો ઊભા થતા હોય એ પૂછી શકે. એનું સમાધાન તું પ્રાપ્ત કરી શકે અને સમાધાન પ્રાપ્ત થાય ત્યારે પેલી બુદ્ધિ શું થવાની છે? ઓટોમેટિક શાંત થઈ જવાની છે. અને એટલે આપણે જોઈએ કે કોઈક વ્યક્તિ જે છે એ બે વ્યક્તિ હોય તો બે વ્યક્તિની વચ્ચે પ્રેમ હોય એટલે પ્રેમનો સંબંધ હોય. મારા વિચારો અને એના વિચારો એવું નહીં. મારું વ્યક્તિત્વ એક છે એ વસ્તુ બરોબર છે કે અભિવ્યક્તિ જુદી જુદી હોય. અભિવ્યક્તિ જુદી જુદી હોય, વિચારો બંનેના જુદા જુદા હોય. પણ વિચારો જુદા જુદા હોય એટલે મતભેદ હોય પણ મનભેદ ના હોય. અને ક્યારે ના હોય? પેલા મતભેદ જે છે સાચા ના બને. જો મતભેદને જ સત્યતા આપવામાં આવે તો મનભેદ થવાનું છે. પણ મતભેદ તો હંમેશા રહેવાના છે અને એને આધારે હું સાચી છું, હું સાચો છે એવું પણ થવાનું છે. કારણ કે વ્યક્તિ પોતાને ક્યારેય ખોટી છે એવું એ જોઈ ના શકે. પોતાના વિચારોને આધારે પોતે કેવો છે? એ સાચો જ છે. પણ પોતાના વિચારો બીજી વ્યક્તિ સ્વીકારે એ મૂર્ખામી છે. કોઈક વ્યક્તિ મારા વિચારોને એ સ્વીકારે એ મૂર્ખામી છે. એટલે હું સાચો તો એ પણ એટલો જ સાચો છે. એની દ્રષ્ટિએ સાચો છે, હું મારી દ્રષ્ટિએ સાચો છું. તો એવી જ્યારે સમજદારી હોય તો આપણે આપણા વિચારોને જ પકડી ના રાખીએ પણ બીજાના વિચારોને પણ આપણે માન આપીએ. એનો પણ રિસ્પેક્ટ કરીએ. તો ત્યાં શું હોય? ત્યાં પ્રેમ હોય. અને પ્રેમ જે છે એ મહત્વનું પરિબળ છે. એટલે વ્યક્તિ જે છે એ વ્યક્તિ સાથેનો જે સંબંધ છે એ સંબંધ એ સમસ્યા રૂપ નથી. એટલે પડ્યું પાનું નિભાવવાનું એવું નથી. શાસ્ત્ર એવું નથી કહેતા. શાસ્ત્રને માટે તો દરેક વ્યક્તિનું એક ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જ બીજી વ્યક્તિની સહાય લે છે. પેલો વ્યક્તિ પોતાના જીવનમાં જીવનસાથીને એ સ્થાન આપે. કેમ? કારણ કે એ જ ઉત્કૃષ્ટ ધ્યેયની સિદ્ધિ માટે. અને એ શાસ્ત્રમાં દર્શાવેલું છે. તે શાસ્ત્રમાં દર્શાવેલું છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો સમસ્યા ક્યાં છે? ત્યાં સમસ્યા નથી. પડ્યું પાનું નિભાવવાનું એ થાય નહીં. દિવસો કાઢવાના આવે તો એવું મનમાં આવે જ નહીં. હવે આજનો દિવસ પૂરો થયો એવું કેમ થાય? કારણ કે ઉત્કૃષ્ટ જે ધ્યેય છે એ હંમેશા નજર સમક્ષ છે. પણ મન જે છે એ જો ભટકી જાય બાહ્ય વિષયોમાં અને બાહ્ય વિષયો એટલે જે ચક્ષુરેન્દ્રિયથી કે ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે અને એની સાથે આપણા રાગ દ્વેષ ભળી જાય અને એને આધારે જ આપણે એને સત્ય ગણી લઈએ તો ત્યાં સમસ્યા રહેવાની જ છે. એટલે રાગ દ્વેષથી મુક્ત એવું જગતનું દર્શન. રાગ દ્વેષથી મુક્ત એવું જગત દર્શન એ મારા માટે સમસ્યા રૂપ નથી. રાગ દ્વેષથી મુક્ત એવો જગત સાથેનો વ્યવહાર એ સમસ્યા રૂપ નથી.
અને એ મારે શીખવાનું છે. એ શું છે? કળા છે, મારે શીખવાનું છે. અને કઈ રીતે શીખાય? તો જે કંઈ હું કરું એ રાગ દ્વેષને આધારે ના કરું, પણ કરવા યોગ્ય છે એ હું કરું. મારા ધ્યેયને લક્ષ્યમાં રાખીને હું કરું. તો રાગ દ્વેષને આપણે એને દ્રઢ કરતા નથી, પણ શું છે? આપણે પોતાના જ સ્વરૂપને, જે આનંદ સ્વરૂપ છે એને પામવા માટે એની દિશામાં આપણે જવાના છીએ. એટલે એ વસ્તુ અહીંયા દર્શાવી છે. બાહ્ય વિષય આલોચન પરત્વમ અને પ્રત્યેગાત્મ ઈક્ષણમ, બંને વસ્તુ સાથે સંભવિત નથી. ઓકે, આગળ શું કહે છે? આગળનું વાક્ય વાંચીએ. હા હર્ષાબેન. કિમર્થમ, બોલો. કિમર્થમ કિમર્થમ પુનઃ પુનઃ ઇત્થમ મહતા પ્રયાસેન ઇત્થમ મહતા પ્રયાસેન સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ કૃત્વા ધીરઃ પ્રત્યગાત્માनं પશ્યતિ પ્રત્યેગાત્માनं પશ્યતિ इति उच्यते अमृतत्वम् अमरणधर्मत्वम् नित्यस्वभावताम् इच्छन् आत्मनः इत्यर्थः આત્મનઃ ઇતિ અર્થઃ. ઓકે, અહીંયા ફરી પાછું અહીંયા કહ્યું છે કિમર્થમ પુનઃ ઇત્તમ મહતા પ્રયાસેન સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ કૃત્વા ધીરઃ પ્રત્યગાત્માनं પશ્યતિ ઇતિ ઉચ્યતે. કિમર્થમ, કેવી રીતે, કયા પ્રયોજનથી? અહીંયા વાત કરી છે કે ધીરઃ પ્રત્યગાત્માनं પશ્યતિ, ધીર પુરુષ પોતાના જ આત્માને એ જુએ છે, એને ઓળખે છે. કયો આત્મા? જે નિત્ય મુક્ત છે. કયો આત્મા? જે આનંદ સ્વરૂપ છે. એટલે પોતાના જ આનંદ સ્વરૂપને, નિત્ય સ્વરૂપને, ચૈતન્ય સ્વરૂપને, આનંદ સ્વરૂપને એ જુએ છે, ઓળખે છે. કિમર્થમ, શેને માટે? તો કે પુનઃ ઇત્થમ મહતા પ્રયાસેન, પેલો જે છે ધીરઃ જે છે મહતા પ્રયાસેન. કેવો પ્રયાસ છે એના માટેનો? સામાન્ય પ્રયાસ નથી, પણ ઘણો પ્રયાસ છે. અને કેમ એવું કહ્યું છે? તો આગળ કે છે સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ કૃત્વા. સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ, નિરોધમ એટલે નિરોધ કરવો, એને રોકવી. કઈ પ્રવૃત્તિ છે? સ્વાભાવિક પ્રવૃત્તિને રોકવી. અને સ્વાભાવિક કઈ પ્રવૃત્તિ છે એને રોકવાની છે? તો કે ઇન્દ્રિયોની જે સ્વાભાવિક પ્રવૃત્તિ. ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે? બાહ્ય વિષયોને ગ્રહણ કરવું, બાહ્ય વિષયોની અંદર ભટકી જવું. જે આપણે અહીંયા માત્ર એ જે અત્યારે જોયો આપણે અર્થ, કે માત્ર ઇન્દ્રિયો જે વિષયોને દર્શાવે છે એ સમસ્યારૂપ નથી, પણ એ વિષયોની સાથે મારા રાગ દ્વેષ જોડાઈ જાય છે. એટલે આગળ જે બતાવ આલોચન પરત્વમ, એટલે શું છે? ભટકી જવું, એમાં ઇન્દ્રિયોમાં રોકાઈ જવું, એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે કે સ્વાભાવિક પ્રવૃત્તિ નિરોધમ, એટલે જે સ્વાભાવિક રીતે જ ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે અને જે અટવાઈ જાય છે એને રોકીને નિરોધમ કૃત્વા ધીરઃ પ્રત્યગાત્માनं પશ્યતિ ઇતિ ઉચ્યતે. ધીર પુરુષ પ્રત્યગાત્માને એટલે કે આત્માને એ જુએ છે એવું અહીંયા કહેલું છે. એટલે ધીર પુરુષ ઘણા બધા પ્રયાસ પછી એ પોતાના સ્વરૂપને ઓળખે છે એવું અહીંયા કહેવામાં આવે છે. મંત્રમાં શું કહ્યું? પ્રત્યગાત્માનમ ઐક્ષત, કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. એટલે આ પ્રમાણે અહીંયા કહ્યું છે. હવે આગળ શું કહે છે? અમૃતત્વમ અમરણ ધર્મત્વમ નિત્ય સ્વભાવતામ ઈચ્છન આત્મનઃ. અમૃતત્વમ ઈચ્છન લખે મંત્રમાં છે. તો આ જે સ્વાભાવિક પ્રવૃત્તિને એ પોતે
નિવૃત્ત કરે છે. કેમ નિવૃત્ત કરે છે? તો કે અમૃતત્વની ઈચ્છાથી, ઈચ્છા રાખીને, અમૃતત્વની ઈચ્છાથી. એટલે આપણે જોઈએ કે અમૃતત્વ અમરણ ધર્મત્વ. અમૃતત્વ એટલે શું છે? અમરણ ધર્મત્વ. અને અમરણ ધર્મત્વ એટલે જ્યાં મૃત્યુ નથી, જ્યાં મૃત્યુને પ્રવેશ નથી. આ કોણ કે છે? આ વાત કોણ કે છે? કઠોપનિષદ છે. તો વાત કોણ કે છે? કોના મુખમાંથી આ શબ્દો નીકળે છે? યમરાજા કે છે. યમરાજા કે છે. તો યમરાજા શું કે છે? મારો ત્યાં પ્રવેશ નથી. એટલે અમૃતત્વ એટલે અમરણ ધર્મત્વ. એટલે હું પણ એનું કંઈ બગાડી શકું નહીં. એટલે મૃત્યુથી એ પર થઈ જાય. એટલે અમૃતત્વ ઈચ્છા એટલે શું છે? અમરણ ધર્મત્વમ. અમરણ ધર્મત્વમ એટલે છે અમરણ સ્વરૂપમ. જેનું સ્વરૂપ શું છે? જ્યાં મૃત્યુને સ્થાન નથી. એટલે જે નિત્ય છે. મૃત્યુ નથી એટલે શું છે? જે નિત્ય છે. અને નિત્ય એવા સ્વરૂપની ઈચ્છા કરીને, ઈચ્છા કરનારો છે એ ઓકે, ઈચ્છા કરનારો છે એ સ્વાભાવિક એવી પ્રવૃત્તિ ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિને નિવૃત્ત કરે છે. એમાંથી એ મુક્ત થાય છે અને પોતાના સ્વરૂપને એ પામે છે. એનો અર્થ શું છે? મોક્ષ પુરુષાર્થ છે. એ મોક્ષ પુરુષાર્થ એને માટે એ સિદ્ધ કરે છે. મુક્તિને એ સિદ્ધ કરે છે. કઈ રીતે સિદ્ધ કરે છે? તો કે બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોને ન ભટકાવી દઈ અને પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે એ પ્રવૃત્ત થઈ અને એ પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે. અને સ્વરૂપ શું છે? અહમ પૂર્ણ, અહમ સત સ્વરૂપ, અહમ ચિત સ્વરૂપ, આનંદોહમ. એ કોણ છે? એ હું જ છું. પણ હું આનંદ સ્વરૂપ છું, હું નિત્ય છું. ક્યારે ઓળખી શકે? બાહ્ય વિષયમાં ભટકી રહે ત્યારે ઓળખી શકે? ના ઓળખી શકે. એને માટે પોતાના જ સ્વરૂપનો વિચાર કરવો જરૂરી છે. એટલે વિચાર શેને આધારે કરે છે? શાસ્ત્રને આધારે કરે છે. પણ કયા સાધનથી કરે છે? મન. મન તો એક જ છે. મન ક્યાં તો બાહ્ય વિષયમાં ભટકી જાય અથવા તો મન સ્વરૂપને ઓળખવામાં પ્રવૃત્ત થાય. અને એટલા માટે અહીંયા કહ્યું છે અમૃતત્વમ અમરણ ધર્મત્વમ. જે શું છે? તો કે નિત્ય સ્વભાવતામ ઈચ્છમ. નિત્ય સ્વભાવ કેવો છે? અમરણ ધર્મ એટલે કે નિત્ય સ્વભાવતામ. હંમેશા પોતે કેવો છે? ત્યાં ક્યારે પણ મૃત્યુ નથી, ત્યાં ક્યારે પણ દુઃખ નથી, ત્યાં ક્યારે પણ સમસ્યાઓ નથી. સ્વરૂપમાં છે સમસ્યાઓ? કોઈ સમસ્યા નથી. અને એવું જે એ પોતાનું જે સ્વરૂપ છે એને પામે છે. એટલે પૂર્ણ એવા પોતાના સ્વરૂપને ઓળખે છે. અહમ પૂર્ણ. દરેક આપણી પ્રવૃત્તિ જે ઉત્પન્ન થાય છે, ઊભી થાય છે, શેમાંથી ઊભી થાય છે? અહમ અપૂર્ણ. હું પૂર્ણ નથી, હું અધૂરો છું, હું અધૂરી છું. અને એટલે પૂર્ણતા માટે એ કંઈક કરવા માટે પ્રવૃત્ત થાય છે. પણ જ્યારે પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખી લે છે ત્યારે એ પૂર્ણત્વ માટેની પ્રવૃત્તિ રહેતી નથી. એમાંથી શું છે? એ મુક્ત થઈ જાય છે. અને એવો વ્યક્તિ જે છે એને શાસ્ત્ર શું કહે છે? કૃતકૃત્યો ભવતી. એ કેવો છે? કૃતકૃત્ય છે. આ કૃતકૃત્ય એટલે શું છે? કૃતમ એટલે કરેલું અને કૃત્યમ એટલે કરવાનું. કૃતમ કૃત્યમ યેન સહ કૃતકૃત્ય. જે કરવા યોગ્ય છે એને પૂર્ણ કરી દીધું. તેને શું કહેવાય? કૃતકૃત્ય. શું કરવા યોગ્ય છે? મહારાજ પોતાના પૂર્ણ સ્વરૂપને, અમરણ ધર્મવાન સ્વરૂપને ઓળખવું એ જ મારા માટે ધ્યેય છે. એ કૃત્યમ છે, એ કરવા યોગ્ય છે. અને કરી દીધું તે વ્યક્તિ કોણ કહેવાય? કૃતકૃત્ય.
એટલે કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત, કોઈક એવો ધીર પુરુષ છે એ આવા પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખે છે. બરોબર, એ કૃતકૃત્ય ભવતી એવો એનો અહીંયા અર્થ થાય છે. ઓકે, પછી એના પછી બીજો મંત્ર છે એની સંગતિ આપેલી છે અને એમાં પણ શું છે ફરી પાછું કમ્પેરિઝન કરે છે કે પેલો જે જગતમાં ભટકી જનારો છે એ કેવો છે બાલાહા, એને બાળક કહ્યું, અને જે બીજો જે છે ધીર પુરુષ છે. ધીર પુરુષ એ પોતાના સ્વરૂપને ઓળખે છે, એની ઈચ્છા રાખે છે. જે પેલો બાળક બુદ્ધિનો છે એ બાળક બુદ્ધિનો છે, બાળક જેવી ઈચ્છા કરે છે, આપો આપો, વસ્તુ હોય હાથમાં તો સુખી પેલો ખુશ થઈ જાય. નાના બાળકને આપણે જોઈએ અને એને જે વસ્તુ જોઈતી હોય, રડતો હોય, પણ જેવી વસ્તુ હાથમાં આવી એવી રડવાનું બંધ, એટલે એના જેવું છે. એટલે બાલાહા એટલે બાળક બુદ્ધિના, એને શું પ્રાપ્ત થાય છે એ દર્શાવ્યું છે. અને જે વિવેકી છે એને શું પ્રાપ્ત થાય છે, એની કેવા પ્રકારની મનની સ્થિતિ છે એ દર્શાવ્યું છે. ઓકે, એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ.